અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાં 2 દિવસ ધાબાઓ પરથી એ લપેટ અરે કાયપો છે આવા પ્રકારના બૂમ બરાડા સાંભળવા મળી રહ્યા છે. પરંતુ આમની મજામાં 3 મહિના સુધી અબોલ પક્ષીઓને પીડા સહન કરવાનો વારો આવ્યો છે. વીટીવી ન્યૂઝની ટીમ તહેવારના માહોલ વચ્ચે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારે પહોંચી. તો અહીં ઊભા કરવામાં આવેલા પક્ષીઓ માટેના આઈસીયુમાં અનેક ઘવાયેલા પક્ષીઓની સારવાર ચાલી રહી હતી. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ઘવાયેલા પક્ષીઓને અહીં લાવવામાં આવી રહ્યા હતા અને આ જીવદયાના કાર્યમાં 40 જેટલા ડોક્ટરોની ટીમ જોડાયેલી જોવા મળી. ઉત્તરાયણ એ 14 અને 15 2 દિવસનો તહેવાર છે, પણ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માટે એ તહેવાર 3 મહિનાનો હોય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિના અમારી જોડે દોરીથી ઘવાયેલા પક્ષીઓ આવતા હોય છે. જેમાં ઉત્તરાયણ પહેલાંના જે બર્ડ્સ, ઉત્તરાયણ પહેલાં લોકો પતંગ ચગાવવાના ચાલુ કરે છે, એટલે દોરીથી ઇન્જર્ડ થયેલા બર્ડ્સ આવે ને એ પછી જે બર્ડ્સ આવે એ ઝાડ પર, વાયર પર, ધાબા પર જે દોરીઓ પડી રહેલી હોય એમાં ગૂંચવાઈ જતા બર્ડ્સ અમારી પાસે આવતા હોય છે. મેનપાવરની વાત કરું તો જેમ મેં તમને કીધું કે 3 મહિનાનો અમારો કેમ્પેન હોય છે, તો કામ અમારી પાસે 3 ગણું હોય છે. એને મીટઅપ કરવા માટે અમે વોલેન્ટિયર્સ અને વોલેન્ટિયર ડૉક્ટર્સ ઇન્વાઇટ કરતા હોઈએ છીએ. અત્યારે આજની તારીખમાં અમારી પાસે 40 ડૉક્ટર્સનું સેટઅપ છે. 25 ઓપરેશન થિયેટરના ટેબલ્સ છે, એટલે એકસાથે 25 બર્ડ્સની ઓટી થઈ શકે છે. અને જે નવા ઝોનની વાત કરી તો એનિમલ ઇન્ટરેક્શન ઝોન છે, જે છેલ્લા અમે 3-4 વર્ષથી કરી રહ્યા છીએ, પણ દરેક વખતે કંઈક ને કંઈક અવનવું કરતા હોઈએ છીએ. કેવી રીતે પક્ષીઓને બચાવવા કરાયું છે આયોજન? જીવદયા સંસ્થા અબોલ પશુ અને પક્ષીઓને સારવાર આપવા માટે કામ કરી રહી છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને ત્યારબાદ 3 મહિના સુધી પતંગની દોરીઓથી પક્ષીઓ ઘાયલ થતા રહે છે અને તેવા પક્ષીઓનો આ સંસ્થા જીવ બચાવે છે અને ખાસ આ માટે આઈસીયુનું આયોજન કરાયું છે. જો કે આ જીવદયાના કાર્યમાં અનેક ડોક્ટરો અને યુવાનો સ્વયંભૂ દર વર્ષે જોડાય છે. અહીં છેલ્લા 5 વર્ષમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવારના આંકડા જોઈએ તો 2019માં 4200 પક્ષીઓ ઘવાયા, 2020માં 4100 પક્ષીઓ ઘવાયા, 2021માં 3300 પક્ષીઓ ઘવાયા, 2022માં 4100 પક્ષીઓ ઘવાયા અને 2023માં 3800 પક્ષીઓ ઘવાયા હતા. જ્યારે ચાલુ વર્ષની વાત કરીએ તો માત્ર 13 દિવસમાં 1100 પક્ષીઓ ઘવાયા હોવાના જીવદયા ટ્રસ્ટને ફોન કોલ મળ્યા છે. જો કે આ આંકડા માત્ર જીવદયા ટ્રસ્ટને ફોન કોલ આવ્યા તેના છે. જો રાજ્યમાં જીવદયાનું કામ કરતી તમામ સંસ્થાઓના આંકડા ભેગા કરવામાં આવે તો ઉત્તરાયણના કારણે હજારો પશુ પક્ષીઓના જીવ ગયાના અને ઘાયલ થયાના આંકડા સામે આવી શકે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન જો આપણે વાત કરીએ છીએ તો કેસમાં સૌથી વધારે કબૂતરો આવે છે. કબૂતરોમાં ઇન્જરીમાં અલગ અલગ પ્રકારની ઇન્જરી હોય છે, જેમ કે વિંગ ઇન્જરી હોય છે, લેગ ઇન્જરી હોય છે. મેઇનલી આ ઇન્જરી શેના કારણે થતી હોય છે? તો આ ઇન્જરી થવા માટેનો મેઇન છે કે આપણે જે ચાઇનીઝ દોરી વાપરીએ છીએ તેના કારણે આ ઇન્જરી થતી હોય છે. એના કારણે પક્ષીના પાંખો તેમજ એના પગ પણ કપાઈ જતા હોય છે. એટલે આપણે બધા ઉત્તરાયણ મનાવીએ પણ સાથે સાથે આ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ. તમે જોઈ શકો છો કે અત્યારે આ કબૂતર છે, એનો આખો પગ કપાઈ ગયો છે. હવે એમાં પક્ષીનો શું વાંક છે? કાલે જ સારવાર કરીએ તે પ્રમાણે સમડીઓ પણ કેટલી ઘવાઈને આવે છે. તો મારી નમ્ર અપીલ છે કે તમે લોકો આ બધું ઓછું કરી નાખો, ચાઇનીઝ દોરી ના વાપરો. ઘાયલ થયેલા અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે. જો તમે અમદાવાદમાં રહો છો અને તમારી આસપાસ કોઈ પશુ પક્ષી ઘવાયું છે તો સરકારી કરુણા હેલ્પલાઇન નંબર 1962, ફાયર બ્રિગેડના હેલ્પલાઇન નંબર 101, જીવદયા ટ્રસ્ટ હેલ્પલાઇન નંબર 9924419194 જેના પર કોલ કરી શકો છો. આ નંબર પર કોલ કરવાથી તાત્કાલિક અબોલ પશુ પક્ષીઓને સારવાર મળી શકે છે. આશા રાખીએ કે તહેવારની મજા એવી રીતે માણીએ કે આપણને પણ મજા આવે અને કોઈને આપણાથી નુકસાન પણ ન પહોંચે, અને જો નુકસાન થાય તો તેની મદદ કરીએ. દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.